સુરતમાં સામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે, ત્યારે માન દરવાજા ખાતે 15થી વધુ અસામાજિક તત્વોએ ઘાતક હથિયાર સાથે સોસાયટીમાં લોકોને માર મારી વાહનનો તોડફોડ કરી. સુરત શહેરમાં સામાજિક તત્વો વારંવાર આતંક મચાવે છે, ત્યારે માન દરવાજા રેલ રાહત કોલોનીમાં સામાજિક તત્વોને અનેક વાહનનો તોડફોડ કરી હતી. 15થી વધુ અસામાજિક તત્વોને ચપ્પુ તલવાર લઈને કોલોનીમાં પ્રવેશ્યા હતા અને સોસાયટીના હાજર લોકોને માર મારી વાહનોમાં તોડફોડ કરી ભાગી છૂટ્યા હતા. તો સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ થઈ હોય અને હાલ પોલીસ સીસીટીવી તપાસ માટે લઈ ગઈ છે. તો સામાજિક તત્વોએ મચાવેલા આતંકમાં મોપેડ, બાઇક, ટેમ્પો, રિક્ષા સહિતના વાહનોમાં તોડફોડ કરાઈ હોય, જેને લઈ સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ લોકોમાં સવાલ ઉભા થયા હતા. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ગુનેગારો સામે પોલીસ કેવા પગલાં લે છે. મારું નામ પ્રવીણ માણિક આયરે છે. હું આ વિસ્તારનો એક સામાજિક કાર્યકર્તા છું અને 2-3 દિવસથી આ જે ગુંડા પ્રવૃત્તિ અહીંયા ચાલી રહી છે માન દરવાજા વિસ્તારમાં, રાતના એ લોકો કંઈક બર્થડે હતો તો બર્થડેમાં એ લોકો જાહેરમાં તલવારોના હથિયારો લઈને અહીંયા આવ્યા હતા ને આમ તેમ ગમે તેમ ફરાઈને એ લોકો અહીંયાથી નીકળી ગયા. ત્યાં પછી અમે પોલીસને જાણ કરી. પોલીસ ઘટના સ્થળે આવીને જે અહીં સીસીટીવી કેમેરા લાગેલા છે એનું ડીઆર કાઢીને લઈ ગયા છે તપાસ માટે. એના પછી પણ એ લોકો રાતના 2-3 વાર આવ્યા અને સવારે 4 વાગે આવીને અહીં સ્થાનિક જે અમારા વિસ્તારમાં રહે છે તે લોકોની ગાડી પાર્કિંગમાં હતી, પાર્કિંગની ગાડીઓ ને નુકસાન પહોંચાડ્યો છે. કાચ તોડીને ગાડીઓને પણ, મોપેડને પણ નુકસાન પહોંચાડ્યું છે. અમારી પોલીસથી એક જ માંગ છે કે આવા ગુંડા તત્વોને જે પોતાનું દહેશત અહીંયા વિસ્તારમાં કરવા માંગે છે એ લોકો પર કડકથી કડક કાયદાકીય રીતે પગલાં ભરાય એવી અમને પોલીસથી, કમિશનર સાહેબથી આશા છે. કેટલા લોકો હતા, શું હતું એમની જોડે? એ લોકો 5-7 લોકો મોઢા પર, ગાડી ઉપર, મોઢા ઉપર કપડું બાંધીને ગાડી ઉપર આવે છે અને ગાડીઓ અહીંયાથી હથિયારો લઈને લોકોને ડરાવવા માંગે છે. શું કારણ રહ્યું હશે આવું કરવાનું પાછળ? આ લોકો લગભગ 15 એક દિવસ થઈ ગયા. અગાઉ બી આ લોકોનો જોડે ઝઘડો થયો હતો. એના પછી પોલીસે એ લોકોનું મુરત બી કાઢ્યું હતું, પણ એના પછી પણ આ લોકો દહેશત બંધ નથી. અમારે સ્થાનિક બધા અમારા જે રહેવાસીઓ છે એ લોકોની વિનંતી, પોલીસ સાહેબને રિક્વેસ્ટ છે કે ભાઈ આ ગુંડા તત્વોનું આતંક બંધ થાય, આ લોકો પર કડકથી કડક કાયદા